ભાજપના સંભવિત ઉમેદવારોના ચહેરા આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। ભૂપત ભાયાણી પૂર્વ ધારાસભ્ય વિસાવદરથી, હર્ષદ રીબડિયા પૂર્વ ધારાસભ્ય વિસાવદરથી અને કિરીટ પટેલ જેને પણ ભારતીય જનતા પક્ષ ટિકિટ આપે તેવી શક્યતા છે। કોંગ્રેસના સંભવિત 4 ઉમેદવારોના ચહેરા જોઈ રહ્યા છો। ભાવેશ ત્રાપસિયા, કરશન વાડોદરિયા, નીતિન રાણપરિયા અને ભરત વિરડિયા। આ 4માંથી કોંગ્રેસ કોઈને ટિકિટ આપી શકે છે તેવી સંભાવના છે। જો કે ભાજપ કોંગ્રેસ ટૂંક સમયમાં નામની જાહેરાત કરી દેશે। ભાજપના સંભવિત ઉમેદવાર કડી વિધાનસભા બેઠક ઉપર પિયુષ સોલંકી, પ્રહલાદ પરમાર, કાજલ મહેરિયા, જેમાંથી પિયુષ સોલંકી જે કરશન સોલંકીના પુત્ર છે, કાજલ મહેરિયા જાણીતા ગાયિકા છે। આ 3માંથી કોઈ એક બની શકે કે ભાજપનો ઉમેદવાર હોય। કડી બેઠક ઉપર કોંગ્રેસના સંભવિત ઉમેદવાર પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાનું નામ, પ્રહલાદભાઈ વાઘેલાનું નામ, નરેશ સોલંકીનું નામ ચર્ચામાં છે। જો કે ટૂંક સમયમાં જ વિસાવદર અને કડી બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ બંને કોને ઉમેદવાર બનાવે છે તેના ઉપરથી સસ્પેન્સ હટી જશે।